નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર, જ્યાં અમે ચાણક્ય નીતિની સચ્ચાઈઓ લાવ્યા છીએ, જે આજે પણ દરેક મનુષ્યના જીવનમાં એટલી જ ગુંજે છે જેટલી સદીઓ પહેલા ગુંજતી હતી. આજનો વિષય થોડો સંવેદનશીલ છે, થોડો વ્યક્તિગત છે, પણ તેટલો જ જરૂરી છે. શ્રાવણ માસમાં સ્ત્રીઓ સંભોગ શા માટે કરે છે અને આ વાત ચાણક્ય નીતિ સાથે કેવી રીતે જોડાયેલી છે? શા માટે વિવાહિત પુરુષોએ તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ? કારણ કે આ વિષય માત્ર શારીરિક સંબંધ નથી, પણ તેના છુપાયેલી છે સ્ત્રીના મનોવૈજ્ઞાનિક ઋતુઓનો પ્રભાવ, વૈજ્ઞાનિક વૈવાહિક જીવનની સચ્ચાઈ અને સૌથી અગત્યનું ચાણક્ય નીતિનું ગહેન રહસ્ય. મિત્રો, શ્રાવણ મહિનામાં માત્ર હરિયાળીનો જ નથી હોતો. આ સ્ત્રી પુરુષના સંબંધના પુનર્નિર્માણનો સમય હોય છે, જ્યાં એક તરફ પ્રકૃતિ ચારે બાજુ ભેજ, સુગંધ અને જીવન ભરી દે છે, ત્યાં સ્ત્રીની ચેતના, તેનું મન, તેનું તન, તેની ભાવનાઓ ખૂબ જ સક્રિય થઈ જાય છે. તમે સાંભળ્યું છે કે શ્રાવણમાં સ્ત્રીઓ ઝૂલે કેજરી ગાય છે, હરિયાળીની તીજનો વ્રત કરે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઉત્સવ પાછળ છુપાયેલી ઉદ્દેશ્ય શું છે? શું આ માત્ર પરંપરા છે કે પછી આ શરીર અને આત્માની કોઈ ઊંડી આવશ્યકતાનો ઇશારો છે? ચાણક્ય કહે છે કે સ્ત્રીના મનને જાણવું સમુદ્રની ઊંડાઈ માપવા જેવું છે, પણ જેણે તેને સમજી લીધું તેનું જીવન ક્યારેય અધૂરું રહેતું નથી. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે શા માટે શ્રાવણ મહિનામાં સ્ત્રીનો માનસિક અને શારીરિક રીતે વધુ સક્રિય હોય છે, શા માટે વૈવાહિક સંબંધમાં આ સમય સંતુલન જાળવી રાખવું જરૂરી છે, અને ચાણક્યની કઈ નીતિ આ વિષય પર સૌથી સચોટ બેસી છે. મિત્રો, આ વિડીયો કોઈ અશ્લીલ ચર્ચા નથી, પણ એક ખૂબ જ ગંભીર અને સમજદારી ભરી વાતચીત છે. સંબંધોની ઊંડાઈ અને મનોવૈજ્ઞાનિક સચ્ચાઈ પર જે લોકો આજે પણ સ્ત્રીની ઈચ્છાઓને શ્રમની વસ્તુ સમજે છે, તેમના માટે આ વિડીયો એક અરીસો છે. તેથી વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જોજો, કારણ કે આપણે આ વાત કરીશું લગ્ન અને વાસનાના ફરકની, સંભોગ અને પ્રેમ સંતુલનની, અને કેવી રીતે શ્રાવણમાં એક સ્ત્રીની અંદર આત્મા સાથે જોડાયેલી ઈચ્છા જગાડે છે. અને આ માત્ર મહિલાઓની વાત નથી, આ એક પુરુષ પણ સમજવાની જરૂર છે કે સ્ત્રી માત્ર જવાબદારીઓની મશીન નથી, તે એક ભાવના છે, એક આત્મા છે, જેને વરસાદના આ દિવસોમાં ભીંજાય છે, રમે છે અને જોડાવા માંગે છે. તો ચાલો હવે આગળ વધીએ. વાતની શરૂઆત થાય છે શ્રાવણનું શું છે? માત્ર એક મોસમ નહીં. શ્રાવણ એટલે શ્રાવણમાં હિન્દુ પંચાંગમાં એક પવિત્ર મહિનો છે. લોકો તેને ભોલેનાથનો મહિનો માને છે, વ્રત રાખે છે, હરિયાળીની તીજ ઉજવે છે, સ્ત્રીઓ ઝૂલે છે, કેજરી ગાય છે, શૃંગાર કરે છે. પણ સવાલ એવું ઊભો થાય છે કે આ મહિનામાં મહિલાઓની અંદર એક અલગ જ ઉર્જા શા માટે જોવા મળે છે? શા માટે તેમનું મન ભાવુક, સંવેદનશીલ અને ક્યારેક કામુક પણ થઈ જાય છે? તેનો જવાબ માત્ર ધર્મમાં જ નહીં, પ્રકૃતિ અને મનોવિજ્ઞાનમાં પણ છુપાયેલો છે. સ્ત્રીનું શરીર ઋતુઓ અનુસાર ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રતિક્રિયા આપે છે. ગરમીમાં ચીડચીડાયુપણું, શિયાળામાં સ્તુતિ અને વરસાદમાં એટલે કે શ્રાવણમાં ભાવુકતા, સંવેદનશીલ અને આકર્ષણની વૃદ્ધિ, ભેજ અને તાપમાનની અસર આપણા હોર્મોન્સ પર પડે છે. ખાસ કરીને ઓક્સિજન અને એસ્ટ્રોજન, જે સ્ત્રીનું આકર્ષણ લગાવે અને પ્રેમની ભાવનાને વધારે છે. આ જ કારણે કે શ્રાવણમાં સ્ત્રીઓ વધુ સજે છે, ઝૂલે છે, કેજરી ગાય છે અને શૃંગાર કરે છે. આ બધું તેમના અંદર છુપાયેલું છે. પ્રેમ અને સંભોગની ઈચ્છાના ઈશારા હોય છે. તે ઈચ્છે છે કે તેમના જીવન સાથી તેમને મહેસૂસ કરે, સમજે અને જોડાયેલ. ચાણક્ય નીતિ સ્ત્રીની ઈચ્છા પર શું કહે છે? ચાણક્ય કટ્ટર બ્રહ્મચારી હતા, પણ તેનો અર્થ એ નથી કે તેઓ સ્ત્રીના મનને સમજતા ન હતા. તેઓ કહે છે કે કામ આત્માનો વિકાર છે, પણ જ્યારે તે ધર્મ અને મર્યાદામાં હોય ત્યારે તે વિકાર જીવનનો આધાર બને છે. એટલે જો કોઈ પત્ની ઈચ્છાને અને પતિ સન્માન નહીં આપે તો તે ભાવના અંદર જ અંદર મરવા લાગશે, અને જ્યાં ભાવનાઓ મરી ગયેલી હોય છે ત્યાં સંબંધો પણ લાંબા સુધી ટકી શકતા નથી. મિત્રો, લગ્ન પછી સ્ત્રીની સંભોગ ઈચ્છા શ્રાવણમાં શા માટે વધે છે? અહીં એક ખૂબ મોટી સચ્ચાઈ છુપાયેલી છે. લગ્ન પછી સ્ત્રીનું જીવન બદલાઈ જાય છે. જવાબદારીઓમાં, બાળકોમાં, કામ, સગા સંબંધીઓ, સમાજનું દબાણ, બધા વચ્ચેથી પોતાની ઈચ્છાઓ, તેના પોતાના સપના, તેના પોતાના તન અને મનની જરૂરિયાતો પાછળ તૂટી જાય છે. પણ
શ્રાવણ મહિનો એક એવો મોકો હોય છે કે જ્યારે તેનું મન ફરીથી જીવંત ઉઠે છે. જે વરસાદના ટીપા, હરિયાળી, હવાની નમી, આ બધું તેના અંદર છુપાયેલી સ્ત્રીને ફરીથી જાગૃત કરે છે. તે ઈચ્છે છે કે તેનો પતિ તેને મહેસૂસ કરે, તેની સાથે પ્રેમથી વાતો કરે, તેની સાથે સમય વિતાવે, તેને જુએ, વખાણ કરે. અને હા, જ્યારે આ ભાવનાત્મક જોડાય છે ત્યારે જ શારીરિક જોડાણ પણ સંભોગની ઈચ્છા સ્વાભાવિક હોય છે. શ્રાવણ અને સંભોગનું આ પાપ છે. કેટલાક લોકો તેને પાપ કે વાસના માને છે, પણ ધ્યાન આપો, જો આ સંબંધ પતિ પત્ની વચ્ચે છે, પ્રેમ અને જવાબદારી સાથે છે, તો આ ધર્મ છે. ચાણક્ય નીતિ કહે છે કે ગૃહસ્થ ધર્મનું પાલન કરનાર તે શ્રેષ્ઠ છે, જે પોતાના ધર્મમાં રહેતા પોતાની પત્નીનું ધ્યાન રાખે. પત્નીનું મન સમજવું, તેની ઈચ્છાઓ માન આપવું, આ પવિત્રતા છે. શ્રાવણમાં જ્યારે તેનું મન ભાવુક હોય છે ત્યારે તે ફક્ત શરીરથી નહીં પણ આત્માથી જોડાવા માંગે છે. શું આ માત્ર શારીરિક આકર્ષણ હોય છે? ના, ઘણા લોકો, ખાસ કરીને પુરુષો, વિચારે છે કે સ્ત્રીના આ ઈચ્છા ફક્ત શરીરની ભૂખ છે, પણ આ એક ખૂબ મોટી ભૂલ છે. સ્ત્રીની સંભોગ ઈચ્છામાં શરીર કરતાં વધુ ભાવના અને પોતાપણું હોય છે. તે પોતાના પતિ સાથે આત્મિક પળો વેચવા માંગે છે, પોતાને ફરીથી સુંદર અને વાહનીય મહેસૂસ કરાવવા માંગે છે, સંબંધની ગરમાહટને ફરીથી જગાડવા માંગે છે. વિવાહિત પુરુષોએ શું સમજવું જોઈએ? પુરુષો માટે આ સમય ખૂબ જ ખાસ હોય છે. જો તેઓ સમજી જાય કે પત્નીની જરૂરિયાત ફક્ત રોટી પાણી નથી હોતી, પણ પ્રેમ, રસને સહારાનો અને સંભોગ પણ તેમનો અધિકાર છે, તો તેમના વચનનો સંબંધ વધુ ગાઢ બની શકે છે. શ્રાવણ એક મોકો છે પોતાની પત્નીને ફરીથી પ્રેમ આપવાનો, તેને આ મહેસૂસ કરવાનો કે તે માત્ર ઘર સંભાળનારી નથી, પણ એક જીવંત, સુંદર, સંવેદનશીલ સ્ત્રી છે. શ્રાવણમાં સ્ત્રી શૃંગાર શા માટે કરે છે? શું ક્યારેય વિચાર્યું કે હરિયાળી, તીજ, ઝૂલા, મહેંદી, ચૂડીઓ, બિંદી, સાડી, આ બધું સ્ત્રીઓ શ્રાવણમાં શા માટે કરે છે? કારણ કે આ બધું એક પ્રકારની ભાવનાત્મક તૈયારી છે. તે પોતાના પતિ માટે સુંદર દેખાવા માંગે છે. આ તેનું એક પ્રતિક, પ્રેમ આમંત્રણ છે. જે પુરુષ આ સમજે છે તેઓ પોતાની પત્નીની મુસ્કાનને વર્ષો સુધી સાચવીને રાખે છે. જો પત્નીની ઈચ્છા ન સમજાવવામાં આવે તો તે પતિ વારવાર પત્નીને ટાળે છે, કે તેની ભાવનાઓને સમજતો નથી, કે તેને સંકોચ કે શરમથી વસ્તુ સમજે છે, તો ત્યાં સંબંધનો ઠંડક આવી જાય છે. સ્ત્રીઓ આત્મવિશ્વાસ નબળો પડી જાય છે અને ધીમે ધીમે તે અંદરથી તૂટવા લાગે છે. ચાણક્ય કહે છે કે જે ઘરમાં સ્ત્રી દુઃખી હોય છે ત્યાં લક્ષ્મી ટકતી નથી. ચાણક્ય નીતિ, સ્વયં સમજદારી, પ્રેમ. ચાણક્ય આપણને એ શીખવે છે કે સંભોગનો સાચો સમય છે જ્યારે મન મળે નહીં કે ફક્ત શરીર. શ્રાવણ જેવા પાવન મહિનામાં જો પ્રેમ અને ભાવના સાથે સંબંધ બાંધવામાં આવે તો તે સંબંધને મજબૂત કરે છે. પુરુષનું કર્તવ્ય છે કે તે પોતાની પત્ની ભાવનાઓને સમજે અને તેમની કદર કરે. શ્રાવણ અને સ્ત્રી ભાવનાઓની વર્ષા. શ્રાવણનો મોસમ માત્ર વાદળોની નહીં, સ્ત્રીના દિલની પણ વર્ષા લાવે છે. તે શાંત રહે છે, પણ ઘણું બધું ઈચ્છે છે કે તે બોલતી નથી, પણ તેના વ્યવહારમાં તેનું મન ચીસો પાડી રહ્યું હોય છે. કોઈ કહેશે તો આ બહાનું છે, પણ ચાણક્ય કહે છે કે સ્ત્રીનું મન ઋતુ સાથે ઊંડું થાય છે, અને જે પુરુષ તેને વાંચી શકે છે તે શ્રેષ્ઠ પુરુષ છે. પત્નીની ઈચ્છા તેનું અધિક. ઘણા પુરુષો વિચારે છે કે તેને સંભોગની શું જરૂર છે? હું કામ પરથી થાકી ગયો, મને આરામ જોઈએ. સ્ત્રી થઈને આવી વાતો કરે છે, તેને શોભતી નથી. આ વિચાર ખૂબ જ અજ્ઞાની અને આત્મકેન્દ્રિત છે. સાચું એ છે કે એક પત્નીને માત્ર ખાવાનું, કપડાં અને ઘર નથી જોઈતા, તેને જોઈએ છે પોતાપણું, સંવેદનશીલતા, સ્પર્શ અને પ્રેમમાં ડૂબેલો સંભોગ, જે તેની આત્માને પણ સુકૂન આપે. પત્નીના શરીરનું સન્માન કરવું એ જ સાચી મર્દાનગી છે. આજના સમયમાં મર્દ બનવાની વ્યાખ્યા ખૂબ જ ખોટી થઈ ગઈ છે. લોકો સમજે છે કે ગુસ્સો કરવો, હુકમ ચલાવવો, પોતાનો મોટો સમજવો એ મર્દાનગી છે, પણ ચાણક્ય કહે છે કે જે સ્ત્રીની ભાવનાઓને વાંચે છે અને તેમના મનને સાચવે છે તે જ પુરુષ શ્રેષ્ઠ હોય છે. તે સ્ત્રી જે આખું વર્ષ ઘર સંભાળે છે, પોતાના દરેક અરમાનોને, બાળકો અને સમાજ માટે છોડી દે છે, તેના અંદરની સ્ત્રી માત્ર શ્રાવણમાં જ થોડીક અવાજ કાઢે છે. શું તમે તેને ફરી પણ અનસુણી કરી દેશો?
સંભોગ માત્ર શરીર નહીં, આ જોડાણ છે, જે ઉર્જા છે, તપ છે. જ્યારે પતિ પત્ની પ્રેમથી જોડાય છે, તે ફક્ત શરીર નહીં જોડાય, પણ આત્માનો જોડાય છે. સંબંધમાં ગરમાટ આવે છે, ઘરમાં સકારાત્મક ફેલાય છે. શ્રાવણનું મોસમ તેને વધુ સારો બનાવી દે છે. ઠંડી હવા, હળવો વરસાદ, સ્ત્રીનો શૃંગાર, પ્રેમનો ભાવ, આ બધું પ્રકૃતિનું આમંત્રણ છે. પ્રેમમાં ડૂબી જવાની ઘણી મહિલાઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા ડરે છે. શા માટે? કારણ કે સમાજે શીખ્યું છે કે સારી સ્ત્રીઓ આવી વાતો નથી કરતી. સંકોચ જ સ્ત્રીનું ઘરેણું છે. જો તેણે ઈચ્છા વ્યક્ત કરી તો તે બેશરમ સમજ છે. પણ આખી વિચારસરણી ખોટી છે, ઝેરી છે. ચાણક્ય કહે છે, જે સ્ત્રી પોતાના અધિકારીનું જ્ઞાન છે તેને ઘરની અસલી લક્ષ્મી હોય છે. જો ત્યારે પત્ની કહે, આજે મારી પાસે બેસો, મને તમારી જરૂર છે, તો તેને શ્રમથી ન જુઓ, પણ તેની ભાવનાઓની ઊંડાઈ સમજો. શ્રાવણમાં પત્નીની ઉપેક્ષા સંબંધને ધીમે ધીમે મારી નાખે છે. તમે વિચારો, જો દર વર્ષ શ્રાવણ આવે છે અને પત્ની આ ભાવનાઓ દર વખતે દબાવી દેવામાં આવે છે, તો શું થશે? ધીમે ધીમે તે ચૂપ થઈ જશે, અંદરથી તૂટી જશે. તમારી સાથે માત્ર સંબંધ નિભાવશે, સંબંધ જીવશે નહીં. અને અહીંથી જ શરૂ થાય છે સંબંધમાં ઠંડક, એકલતા અને ક્યારેક બહાર આકર્ષણ. અહીં કોઈ ગુનેગાર નથી હોતા, પણ સંજોગો બધું બદલી દે છે. ચાણક્યની નીતિ, વૈવાહિક જીવન કેવી રીતે સંભાળવું પતિનો ધર્મ છે. પત્નીના તન મનની રક્ષા કરવી, પણ જો મન જ ઉપેક્ષી છે તો બાકી બધું વ્યર્થ છે. ચાણક્ય આપણને આ 3 સૂત્રો આપે છે. તે પત્ની શું ઈચ્છે છે તેની વાત સાંભળો ખુલીને, તેની સાથે વાતો કરો, સન્માન આપો, તેની ભાવનાઓને પોતાના બરાબર સમજો. શ્રાવણમાં પત્ની સાથે સંબંધ ગાઢ બનાવવાના 5 ચાણક્ય ઉપાય. એક જ સાંજ ફક્ત તેના માટે કાઢો. મોબાઈલ દૂર રાખો, બસ તેની આંખોમાં જુઓ અને સાંભળો. તેને સજવા દો, વખાણો. જ્યારે તે શૃંગાર કરે, તેને કહો કે તે કેટલી સુંદર લાગી રહી છે. શારીરિક સ્પર્શથી ઝીચકો નહીં, તેનો હાથ પકડી તેની પીઠ સહેલાવો. આ બધું ભાવનાત્મક જોડાણ છે. તેને પૂછો, શું તું ઈચ્છે છે? અને વિના ટાલમૂલ પૂરી ગંભીરતાથી સાંભળો. સંભોગને કામ નહીં, તેમની ક્રિયા બનાવો. જલ્દીમાં નહીં, પોતાપણું ગુણથી જોડાવો. શ્રાવણમાં સંભોગ માત્ર સંબંધ નહીં, પૂર્વજન્મ છે. દર વખતે જ્યારે પતિ પત્ની પ્રેમથી જોડાય છે, તો તેમનો સંબંધ ફરીથી જન્મ લે છે. અને શ્રાવણ તે જ સમય છે જ્યારે આ જન્મ વધુ પવિત્ર હોય છે. જેમ ધરતીની પાણી મળે છે, તેમજ સ્ત્રીને પ્રેમ મળે છે. ધરતીને પાણી મળે છે, તેમ સ્ત્રીને પણ પ્રેમ અને સ્પર્શ મળે છે. અને આ કોઈ ખોટી વાત નથી, પણ આજનો આ અસલી વૈવાહિક ધર્મ છે. જો કોઈ પુરુષ આ વિડીયો જોઈ રહ્યો છે, તો એક વાત યાદ રાખો, તમે ભલે ગમે તેટલા કમાણી કરી લો, તમે ગમે તેટલા મોટા માણસ બની જાઓ, અને જો તમે પોતાની પત્નીની ઈચ્છાઓને બિનજરૂરી સમજો છો, તો તમે પોતાના જ ઘરની રાણીને નોકરાણી બનાવી દીધી છે. અને જે ઘરની રાણી દુઃખી હોય, ત્યાં સુખ ક્યારેય ટકતું નથી. તો ભાઈઓ અને બહેનો, શ્રાવણનો આ પાવન મહિનો એક મોકો છે, શરીરની નહીં, આત્માની જોડાણનો. આ એક નિમંત્રક છે પ્રેમમાં રહેવાનો, પોતાના સંબંધને ફરીથી જીવિત કરવાનો, અને તે સ્ત્રીને સમજવાનો છે. આખું વર્ષ તમારા માટે જીવે છે, પણ એકવાર આ મોસમમાં તમારી સાથે જીવવાનો માંગે છે. ચાણક્ય નીતિ માત્ર રાજનીતિ નથી શીખવતી, તે સંબંધોની ઊંડાઈ, ઈચ્છાઓની સમજ અને સ્વયંની શક્તિ પણ શીખવે છે. આ વિષય ઉપર તમારો શું વિચાર છે? શું તમે શ્રાવણમાં સ્ત્રીઓના મનોવિજ્ઞાનમાં કોઈ ફેરફાર જોયા છે? તમારા અનુભવો કોમેન્ટમાં શેર કરજો. હર હર મહાદેવ.